वन्दे अक्षरधामिनं श्रीसहजानन्दं च मूलाक्षरम् अक्षराधीश तुल्यतां च प्रगतम् श्रीप्रागजिं भावतः। शुद्धोपासनस्थापकं गुरुहरिं यज्ञं तथा योगिनं भास्वन्तं प्रमुखं महान्तगुणिनं श्रीजीस्वरूपं सदा। मङ्गलं सहजानन्दः मङ्गलं साक्षरो हरि मङ्गलं नीलकण्ठोऽस्तु स्वामिनारायण सदा स्वामिनारायण सदा स्वामिनारायण सदा। આજે છઠ્ઠા દિવસે છઠ્ઠી કથામાં પણ સખી સમજણમાં ઘણું સુખ છે. અનુસંધાન માટે સખી સમજણમાં ઘણું સુખ છે. સખી સખી સમજણમાં ઘણું સુખ છે. મોટું માતમ રે મોટું માતમ રે જાણ જે મન માય કે સમજણમાં ઘણું સુખ છે. સખી સખી અલબેલાજીને આશરી સખી અલબેલા ભવ વૈભવ રે ભવ વૈભવ રે ભૂલે ચિત્તન ચાય કે સમજણમાં ઘણું સુખ છે. સખી સમજણ સખી સર્વે રીતે સુખ શ્યામમાં સખી સર્વે રીતે સુખ જાણ્યું છે રે જાણ્યું છે રે જે કોઈ જાને જરૂર કે સમજણમાં ઘણું સુખ છે. સખી
ગમતાને મેલી કરી તું તો મન ગમ હાથ જોડી રે હાથ જોડી રે રેજે હરીને હજૂર કે સમજણમાં ઘણું સુખ છે સખી. શું કે છે નિષ્કુળાનંદ સ્વામી? કે આપણે પૂર્વે જે મોટું માતમની વાતો શ્રીજી મહારાજના વચનો પ્રમાણે સાંભળી, એવી સર્વોપરી પૂર્ણ પુરુષોત્તમ નારાયણની પ્રગટ પ્રમાણ તને પ્રગટ સત્પુરુષ દ્વારા પ્રાપ્તિ થઈ છે અને તું સામાન્ય નથી. એવા જે પરબ્રહ્મ પરમાત્મા નારાયણ તેનો હું બ્રહ્મરૂપ એવો દાસ છું. આ બ્રહ્મકોટીમાં આપણો પ્રવેશ થઈ ગયો. કે મહારાજ વડતાલના 19માં કહે છે કે જ્યારે જ્યારે આ જીવને ભરતખંડ વિશે મનુષ્ય દેહ આવે છે ત્યારે ભગવાનને ભગવાનના સાધુ પૃથ્વી પર જરૂર વિચરતા હોય. એમની જ્યારે આ જીવને ઓળખાણ થાય છે ત્યારે એ જીવ ભગવાનનો ભક્ત થાય છે. હવે ધ્યાન દોરે છે, ટકોર કરે છે સ્વામિનારાયણ ભગવાન. શું કહે છે? પછી એ ભગવાનનો ભક્ત થયો તેને ભગવાન વિના બીજા કોઈ પદાર્થને વિશે પ્રીતિ રાખવી ઘટે નહીં. એ આપકો શોભા નહીં દેતા. કે આવી દુર્લભ પ્રાપ્તિ થઈ ગઈ પછી ઇધર ઉધર ભગવાન સિવાય આપણી વૃત્તિઓ ફંટાયેલી રહે, બીજે ક્યાંય ને ક્યાંય આસક્તિઓ રહે, બંધન રહે, તો આવી મોટી પ્રાપ્તિમાં ખોટ લાવી શકે છે. એટલે કે અનંત જન્મ પછી આપણને આવી સર્વોપરી પ્રાપ્તિ થઈ છે, પછી બીજે ક્યાંય સુખ પામવા માટે વૃત્તિ રહેવી જોઈએ નહીં, એમ મહારાજનું કહેવું છે. સખી સર્વે રીતે સુખ શ્યામમાં જાણ્યું છે રે જે કોઈ જને જરૂર કે સમજણમાં ઘણું સુખ છે. જે પ્રાપ્તિ થઈ છે જે ભગવાન મળ્યા છે, જે પ્રગટ ગુરુવારી મળ્યા છે, એમાં જ સર્વ પ્રકારનું સુખ સમાયેલું છે. નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે આની તું દ્રઢતા કર. અને પછી આગળ એક અગત્યની વાત કરે છે. સાધના માર્ગમાં કે સંસારમાં, વ્યવહારમાં, વ્યવસાયમાં, સર્વત્ર આપણો જીવ અહંકાર પ્રધાન છે, માન પ્રધાન છે. ઓક્સિજન કરતાં વધારે મોટો આધાર ને ખોરાક આ માન છે. અને એમાંય મનને ને માનને બહુ બને છે. એટલે પોતાના અહંકારના કારણે મન ધાર્યું કરવાનો સ્વભાવ અનંત જન્મોથી પડેલો છે. હવે આ તારે ભગવાનને રાજી કરવા હોય, આવી દુર્લભ પ્રાપ્તિ થઈ છે તો એમનું ગમતું કરીએ તો ભગવાન રાજી થાય. એમને ન ગમતું હોય એવું કરીએ તો કદાચ કુરાજી ન થાય પણ રાજીપો તો ન જ મળે. એટલે નિષ્કુળાનંદ સ્વામીએ બહુ અગત્યની વાત કરી. શું કરી? તું તો મન ગમતાને મેલી કરી, તું તો મન ગમ તું તો મન
ગમતાને મેલી કરી. હાથ જોડી રે, હાથ જોડી રે, રેજે હરીને હજૂર કે સમજણમાં ઘણું સુખ છે સખી. શું કહે છે કે હવે તો મનગમતું છોડ. બહુ કર્યું મનગમતું, અનંત જન્મોથી મનગમતું કરતો આવ્યો છું, અને આ જન્મમાં પણ જો તારા મનનું ધાર્યું જ કરવાનો તારો આગ્રહ રહેશે તો તને પ્રશ્નો આવશે. તું તો મનગમતાને મેલી કરી, હાથ જોડી રે રેજે હરીને હજૂર. નિષ્કુળાનંદ સ્વામી લખે છે, હજૂર રહીએ હાથ જોડી રે હરીશું, હજૂર રહીએ હાથ જોડી, બીજા સર્વેની સાથેથી તોડી રે હરીશું, હજૂર રહીએ હાથ જોડી. હાથ જોડીને હજૂરમાં રહેવાનું છે. ચેલા તુમારા પણ કયા નહીં કરેગા. આ યોગી બાપા વાત કરતા, એમને પ્રસાદીના શબ્દો અને પ્રસાદીનું દ્રષ્ટાંત છે કે હું ચેલો તમારો પણ મહાજન મારા મા બાપ મારી ખીલી ના ખસે, હું કરતો એમ જ કરતો રહેવાનો છું. તો એવા ચેલા થયે શું કામનું? યોગી બાબા કહેતા કે હંબે બૂટી તંબે બૂટી, बूटे बूटी भेलम भेला, छाया बिना का झाड़ दिखाओ तो तुम गुरु हम चेला. હવે આવો ચેલો હોય એના ઉપર ગુરુનો રાજીપો થાય. એક ગુરુ જંગલની નજીકમાં એક આશ્રમ નાનો કર્યો હતો, એમાં રહેતા હતા, મોટી ઉંમરના હતા, અને એમનો એક શિષ્ય હતો. પણ કેવો હતો? હવે એક વખત સંધ્યા ટાણું થઈ ગયું હતું ને સૂર્યાસ્ત લગભગ થઈ જ ગયો હતો. એટલે અંધારું શરૂ થયું ને એમાં ઝરમર ઝરમર વરસાદ પડતો હોય ને એવું કંઈક અવાજ, એવો કંઈ ભાસ થયો ગુરુને. એટલે એના આ શિષ્યને કહ્યું કે જરા બહાર જઈને જો વરસાદ પડે છે. ગુરુ કે આ બલાડી, યોગી આપા બિલાડીનું બલાડી બોલતા, કે આ બલાડી જો હમણાં જ આ ચાલી જ આવે છે, કે હવે આશ્રમને એવાય થઈ ગઈ હશે, એના ઉપર હાથ ફેરવો, જો ભીની હોય તો વરસાદ પડે છે. ઊભો ન થાય માળો. ઊભો થઈને જ્યારે બહાર ખાતરી કરવા માટે બહાર જાય નહીં, પડ્યો પડ્યો આવી રીતે બધા હાજર જવાબ આપે. પછી ગુરુએ કહ્યું કે હવે જો આપણે બ્રાહ્મ મુહૂર્તમાં વહેલા ઉઠીએ છીએ 3:30-4 વાગે, એટલે આપણે સુવાનો ટાઈમ થઈ ગયો, એટલે આ ફાનસનું અજવાળું જરા વધારે છે, જરા દીવો રાણો કર, ઓછો કર, થોડો બ્રાઇટ હતો ને, થોડો ડીમ કર. કે ગુરુ આ ઓઢવાનું છે જ તમારી પાસે, માથે ઓઢી લો ને, એટલે ડીમ થઈ ગયું, તમને ડિસ્ટર્બ નહીં કરે. હવે જંગલી પશુઓનો પણ ભય, જંગલ નજીકમાં હતું ને, કણકણ આવી જાય. એટલે કે હવે આ જાપો જરા બંધ કરી આવો, કે નહીં તો રાત્રે પાછું કાંઈક પશુ આવી જાય. गुरु 2 काम मैंने किया, तीसरा काम आप करो. આવા ચેલા કામના નહીં, મનધાર્યું કરવાનું, પોતાની રીતે જ વર્તવાનું, અડબંગાઈ કરવાની. એટલે કે છે તું તો મનગમતાને મેલી કરી, હાથ જોડી રે રેજે હરીને હજૂર. હાથ જોડવા એટલે શું? દાસ પાવરા, સાચા શરણાગત.
અહમભાવ છોડવો, ગુરુ આગળ દીન આધીન રહેવું, સાચા શરણાગત થવું, હાથ જોડવામાં આ બધું આવી જાય છે એમાં. નિષ્કુળાનંદ સ્વામીએ કહ્યું, સરળ વર્તવે છે સારું રે મનવા, સરળ વર્તવે છે સારું. ગાઈએ. સરળ વર્તવે છે સારું રે મનવા, સરળ વર્તવે છે સારું. માનીએ ટલું વચન મારું રે મનવા, સરળ વર્તવે છે સારું. માનીએ ટલું વચન મારું રે મનવા, સરળ વર્તવે છે સારું. સરળ વર્તવામાં સારું છે. નિષ્કાંત સ્વામી કહે છે કે તારી પ્રગતિ એમાં જ છે. યોગી આપવાના શબ્દોમાં, યોગી ગીતામાં કહે છે યોગી આપા કટ વળી જવું, પણ પોતાનો એકડો સાચો રાખવો નહીં. કટ વળી જવું, આવો શબ્દ વાપર્યો. ઇમિજિએટ વળી જ જવું તત્ક્ષણ, પણ પોતાનું ડાપણ દોડવું નહીં. હું કહું છું એ આ મુદ્દો સાચો છે, હા છોડતું આ તારી મનની વાત બધી. ગુરુ તારા કરતાં વધારે બુદ્ધિશાળી છે એટલું તો માન. આ લોકનો ભાવ રહ્યા કરે, મનુષ્ય ભાવ રહ્યા કરે ને પોતાનું ધાર્યું કરવાનું મન થયા કરે ગુરુ પાસે કે ભગવાન પાસે. પણ સત્સંગમાં પણ એવું છે, મારું ધાર્યું થવું જોઈએ. તો પછી કોઈનું ધાર્યું થયું નથી ને થવાનું નથી, ટકતું નથી કોઈનું. અને સરળપણે વર્તવામાં જ શાંતિ અને સુખ છે. તમે જુઓ શ્રીજી મહારાજ, ગુણાતીતાન સ્વામી મહારાજ, ભગતજી મહારાજ, શાસ્ત્રી મહારાજ, યોગી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ, વર્તમાન કાળે મહંત સ્વામી મહારાજ, એમના જીવન તપાસો, એમના પ્રસંગોમાં ઊંડા ઉતરો તો ખ્યાલ આવશે કે એકદમ સરળપણે વર્ત્યા છે. નાના બાળકનું કયું પણ કર્યું છે. લો, ન્યૂઝીલેન્ડમાં પ્રમુખ સાહેબ મહારાજ ઠાકોરજીના દર્શન કરીને આમ બહાર આવતા હતા સભામંડપ તરફ, તો હરિભક્તો બધા બહાર પેસેજમાં સેજે ઊભા હતા. વિડીયો પણ છે આની. એક હરિભક્ત એક નાનું એ પોતાના શિશુને લઈને તેડીને ઊભા હતા. તો એણે આમ કર્યું, મહંત સ્વામી મહારાજ આવ્યા ને એટલે આમ, તો બાપાએ માથું ધરી દીધું તરત. એને આશીર્વાદ લીધા, એને માથા ઉપર હાથ મૂક્યો પાછો. આની વિડીયો છે. કેટલા સરળ કે નાના બાળક આગળ, નાના શિશુ આગળ પણ નમવામાં એમને જરાય કઠણ પડતું નથી. સહજપણે પાછું એકદમ સહજપણે આવું જીવન જીવે છે. મદ્રાસમાં પણ એક યુવક હતો, ત્યાં તો મોટો થઈ ગયો, યતીન મકવાણાનો. તો એ આવો શિશુ હતો, પણ દરેકના માથા ઉપર હાથ મૂક્યા કરે એની ટેવ હતી. આમ ધાવણો હતો અને તેડેલો જ હતો. મહંસેમાં લિફ્ટની બહાર નીકળ્યા ને એટલે મેં કહ્યું કે આને આવી ટેવ છે, બધાના માથે હાથ મૂકે છે. તો સ્વામીએ માથું ધર્યું ત્યાં એ વખતે. વર્ષો પહેલાનો પ્રસંગ છે આ. જે મોટા પુરુષ એકદમ સરળપણે વર્તે, અહમ શૂન્ય છે. પુરુષોત્તમ નારાયણનો અને એમના સંબંધવાળાનો એટલો બધો મહિમા એમના ચૈતન્યમાં છે કે એમને કટ વળી જવામાં કે સરળપણે વર્તવામાં કાંઈ અઘરું પડતું જ નથી. અને બીજી બધું સહજપણે વર્તી શકે છે. સહજપણે માણસ જેટલો અટંટ હોય ને એટલો સરળપણે નથી વર્તી શકતો. અહંકાર ન, હું કંઈક છું. એટલે સાધના માર્ગમાં તો આ મૂકી જ દેવાનું એમ કે છે. ગુરુ કે એમ કરવાનું, ઈષ્ટદેવની આજ્ઞા પ્રમાણે કરવાનું.
સ્વામિનારાયણ ભગવાન પ્રથમનું 76મું વતનાવ્રત છે. એનું શીર્ષક શું છે? ક્રોધી, ઈર્ષાવાળો, કપટી અને માની. અને આ વતનાવ્રતનો જે ઉપદેશ છે, સદુપદેશ, સ્વામિનારાયણ ભગવાન ક્યાં આપે છે? અક્ષરવડીમાં, લીમતળ નીચે કે ચોકમાં કે લક્ષ્મીવાડીએ કે મોટી સભા થઈ એવું નથી. અને આગળ સ્પષ્ટ વર્ણવે છે. શું છે શબ્દો? સંવત 1876ના પ્રથમ જ્યેષ્ઠ સુધી એકાદશીને દિવસ શ્રીજી મહારાજ, સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં પોતાના ઉતારાના વિશે બિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મોટા મોટા સાધુ કેટલાક બેઠા હતા. સદગુરુઓ બેઠા છે, એવો સીધો જ નાનું જ વતનામત છે, પણ એના છેલ્લા ફકરામાં જે 4.5 લીટી છે, યુગ્યાબા કહે કે આ જો આપણે સિદ્ધ કરીએ તો 262 વતનામૃત આપણને સિદ્ધ થઈ જાય. આખું વતનામૃત સિદ્ધ થઈ જાય. કી છે, ચાવી, માસ્ટર કી. માસ્ટર કી પણ E=mc² સમજવું કેટલું અઘરું છે. હિયર રિલેટિવિટી. પ્રોફેસર જયંત નાર્લીકર, ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર, મુંબઈ, ત્યાંના વન ઓફ ધ પ્રોમિનન્ટ સાયન્ટિસ્ટ હતા, ન્યુક્લિયર સાયન્ટિસ્ટ. અને એમના લેખો કુમાર નામના મેગેઝિનમાં પણ આવતા હતા. બહુ જૂનું મેગેઝિન, અત્યારે બંધ થઈ ગયું છે, પણ બહુ શિષ્ટ મેગેઝિન ગણાતું એ જમાનામાં. એમાં એમણે લખેલું કે આઇન્સ્ટાઈને આપેલી આ થિયરી ઓફ રિલેટિવિટી, સાપેક્ષવાદનો જે સિદ્ધાંત છે ને, એનું સમીકરણ, એની ફોર્મ્યુલા તો E=mc². આટલામાં જ આવી જાય છે. તો બોલાવું તો બધા બોલી જાય, નાના બાળકો બોલી શકે. પણ કે દુનિયામાં ફક્ત 13 જ વૈજ્ઞાનિકો એને વ્યવસ્થિત સમજી શકેલા છે. આવું સ્ટેટમેન્ટ હતું એમનું, બહુ વર્ષો પહેલાની વાત છે. તો એક વિજ્ઞાનનો સિદ્ધાંત આવો સમજવો એ પણ જરા અઘરો પડતો હોય, તો પછી ભગવાનની આપેલી ફોર્મ્યુલા એ સામાન્ય તો હોય જ નહીં. પણ એમાં જો અહંકાર મૂકીએ, મનનું ધાર્યું મૂકીએ, અને ગમે એવી કસોટી આપણી થાય, અને મૂંગી મૂંગી સોટીઓ ગમે એટલી પડે કસોટીની, અમુક સોટી મૂંગી હોય છે, દેખાય નહીં, અવાજ ના આવે, પણ વાગે જીવનમાં, હોય છે ને. એવા સંજોગો આવે ને, ક્યાંથી આવ્યું સારું કાંઈ ખબર પડે નહીં. સોટી વાગે જોરદાર. સ્થૂળ અર્થમાં સોટીની વાત નથી આ. કસોટી ઉપર કસોટી થાય, બધી કસોટીની સોટી વાગે તો પણ મન ધાર્યું કરે નહીં. અને ભગવાન જેમ કે એમ જ કરે, સત્પુરુષ કે એમ જ કરે, અને એમને વિશે ક્યારેય પણ પોણી સોડાની ભાવ થાય નહીં, મનુષ્ય ભાવ આવે નહીં. અને ચડતો ને ચડતો રંગ રે ભક્તિભાવ, મહિમા, ઉપાસના, ભજન, નિયમ, ધર્મ, અને એમની વિશે મહાત્મા યુક્ત પ્રીતિ, તો આ સિદ્ધ થઈ જાય. શું શબ્દો છે! અને મોટા મોટા સદગુરુઓને શ્રીજી મહારાજ કહે છે અક્ષરવડીમાં. શું બોલે છે? અને જેને પંચવર્તમાનમાં કોઈ વાતે ખોટ ના હોય, અને
ગમે તેવા વચનના ભેડામાં લઈએ અને એનું ગમતું મુકાવીને અમારા ગમતામાં રાખીએ તો પણ કોઈ રીતે દેહ પર્યંત મૂંઝાય નહીં, એવો જે હોય તે પાક્કો સત્સંગી છે. બાકીના કચ્ચા. મહારાષ્ટ્રમાં પંઢરપુર એ મહારાષ્ટ્રની કાશી કહેવાય. ચંદ્રભાગા નદી એનું ગંગા તુલ્ય મહાત્મ્ય છે. સ્વામિનારાયણ ભગવાન પણ 2 મહિના ત્યાં રહ્યા છે. ચંદ્રભાગા નદીમાં સ્નાન કરતા અને વિઠ્ઠલનાથજીની મૂર્તિ છે, આજની તારીખે જ મૂર્તિ છે, એને આલિંગન પણ ભગવાને આપેલું છે. એ જમાનામાં સિસ્ટમ એવી હતી કે દરેક દર્શનાર્થી ગર્ભગૃહમાં જઈને ભગવાનની મૂર્તિને આલિંગન કરી શકે. એટલે ઘસાઈ ગઈ છે આ બધા આલિંગનોમાં. 1972માં અમે ગયા હતા પાપા સાથે યાત્રા, સ્પેશિયલ ટ્રેન વખતે. આપણને લાગે કે અમુક બધું અંગ બધા કેટલા વર્ષો સદીઓ પહેલાંની આ મૂર્તિઓ પધરાવેલી છે. બધા જ આલિંગન આપે તો ઘસારો થતાં 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 ફેરફાર થાય. હવે ત્યાં મહારાષ્ટ્ર પણ સંતોની ભૂમિ છે. તો સંત જ્ઞાનેશ્વર, સંત નિવૃત્તિનાથ, સોપાનદેવ, જ્ઞાનદેવ, મુક્તાબાઈ, તુકારામ મહારાજ, સંત એકનાથ, આવા બધા કેટલા બધા સંતો, ગોરો કુંભાર, આવા બધાની એક મંડળી, સરસ આમ સંમેલન જેવું થઈ ગયું હતું. અને બધા એ કથા કીર્તનનો કિલ્લોલ કરતા હતા. ભજનો અભંગો ગવાય વાજિંત્રો સાથે, અને તેની ઉપર જ્ઞાન ચર્ચા પણ થાય. કથાનો પણ એક કિલ્લોલ હોય છે અને કીર્તનનો પણ કિલ્લોલ હોય છે, અને કથા કીર્તન બંનેનો સંયુક્ત કિલ્લોલ પણ હોય છે. એ બધા માણતા હતા. એમાં ગોરા કુંભાર પણ મોટા ભગવાનના ભગત હતા. એના ઘડેલા માટલા કે વાસણો કે પેલું તાવડી હોય ને, એમાં વિઠ્ઠલ 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 અવાજ સંભળાય. એના ઘરવાળા છાણા થાપે ને, એ છાણું, સુકાયેલું છાણું પણ કાને કોઈ અડાડે ને તો ભગવાનનું નામ સંભળાય. પતિ પત્ની બંને આવા મહાન ભક્તરાજ હતા. અખંડ ભજન કરતા કરતા આ રીતે પોતાનું જે વ્યવસાયિક કાર્ય હોય એ કરતા હતા. આ ગોરા કુંભારને કહ્યું કે તમે તપાસો કે આ બધા ભક્તો પાકા છે કે કાચા છે. એ તો જેમ માટલાની પરીક્ષા કરે ને, ટક ટક ટક, એ તાવડીની પરીક્ષા કરે. બહેનો માટલું લેવા જાય, તાવડી લેવા જાય, પણ કેટલા ટકોરા મારે. ટકોરા મારી મારીને જોયે કે હારું બોધું તો નથી ને, કાંઈ તિરાડવાળું તો નથી ને. ફેરવી ફેરવીને જોવે ને, ટકોરા મારીને પરીક્ષા કરે. હવે એની કિંમત કેટલી હોય, મોંઘું કેટલું હોય જૂના જમાનામાં. પણ આપણે પરીક્ષા કરીએ છીએ. તો આવી પરીક્ષા બધા ભક્તોની કરવાની કરી, તો દરેકના માથે એ ટકોરા મારે. એ પક્કા. હવે જ્યારે નામદેવ આવ્યા ને, ઉંમર એ વખતે મોટી હતી, સાવ બાળક નહોતા, કાંઈ વ્યવસ્થિત હતા. એમના માથા ઉપર ટકોરા માર્યા અને કે નામા કચ્ચા. શું કે? નામા કચ્ચા. શ્રીજી મહારાજ એમ કહે છે કે પાક્કો હરિભક્ત આ સિદ્ધ કરે ને એ પાક્કો હરિભક્ત, બાકીના બધા કચ્ચા કાચા. એનો અર્થ જ સીધો થાય ને, પાક્કો હરિભક્ત કહેવાય. એવું શ્રીજી મહારાજ બોલે છે કે આ જેણે સિદ્ધ ન કર્યું હોય એ કાચો, અર્થાત આવી ગયું ને. એના ધ્વનિમાં જ આ વાત આવી ગઈ, સિદ્ધિ. અને જેને પંચ વર્તમાનમાં કોઈ વાતે ખોટ ન હોય અને તેને ગમે તેવા વચનના ભીડામાં લઈએ અને એનું ગમતું મુકાવીને અમારા ગમતામાં રાખીએ તો પણ કોઈ રીતે દેહ પર્યંત ભૂજાય નહીં, એવો જે હોય તે પાક્કો સત્સંગી છે. અને એવા હરિભક્તો ઉપર અમારે વગર કર્યું સહેજે જ હેત થાય છે. અને એવા ગુણ ન હોય તો હેત કરવા જઈએ તો
તો પણ હેત થાય નહીં. અને અમારી તો એ જ પ્રકૃતિ છે જેના હૃદયમાં ભગવાનની એવી પરિપૂર્ણ ભક્તિ હોય તે ઉપર જ હેત થાય છે. પરિપૂર્ણ ભક્તિની વ્યાખ્યા શું કરી શ્રીજી મહારાજે? હા, પોતાનું ગમતું થવા જ દે નહીં ભગવાનને સત, એમના ગમતામાં રાખે. અને ગમે તેવા કઠણ વચન કે હવે નિયમ ધર્મમાં તો કાંઈ ફેરફાર નથી, પંચવર્તનમાં કોઈ વાતે ખોટ ન હોય, એને વચનના ભેડામાં લે. પુરુષોત્તમ બોલ્યા પ્રીતેમાં શ્રીજી મહારાજ કહે છે કે અમારે કઠણ વચનના ડંખ મારવાનો સ્વભાવ છે. આવું બોલે શ્રીજી મહારાજ એક જગ્યાએ. શેના માટે મારે આ કઠણ વચનના ડંખ? ચોખ્ખા કરવા માટે. કંઈ ને કંઈ કસર આપણા આત્મામાં રહેતી હોય, આપણને દેખાતી ન હોય, આપણને તો પરિપૂર્ણ મનાતું હોય બધું. હું તો વ્યવસ્થિત જ છું. એવરી પર્સન હેઝ 3 characters, that which he exhibits, that which he has, and that which he thinks he has. આ થિંગ્સ he has પણ બહુ નડે છે આપણને. પોતાનું કાલ્પનિક વ્યક્તિત્વ એક સર્ટિફિકેટ પોતે પોતાને આપી દીધું હોય, હું આવો છું, પોતે જ પોતાને શાબાશી આપતો. સેલ્ફ સર્ટિફિકેશન, સેલ્ફ ગ્લોરિફિકેશન, પોતે પોતાનો મહિમા સમજે. અને વતનામૃતમાં એનું પ્રમાણ છે, આ ત્રણેય વિભાગનું પ્રમાણ છે સ્પ્લિટ પર્સનાલિટીનું. પંચાળાનું 3, એમાં સ્વામિનારાયણ ભગવાન કહે છે કે પોતાને સંકાદિક જેવો મોટો જાણે. હું તો આવો છું, પોતે પોતાનું સર્ટિફિકેટ આપી દીધું ને. આવું હોય જ છે. આપણે જો અંદર તપાસ કરીએ ને તો પોતે પોતાના માટેનો એક ઉત્કૃષ્ટ અભિપ્રાય બાંધી રાખેલો કે હું આવો છું. આ બધું તોડી નાખે ભગવાન. કઠણ વચનના ડંખ મારે, વગર વાંકે વઢે. મૂળજી બ્રહ્મચારીની કેટલી બધી કસોટી કરી. પેલા જોડા હતા એ પગમાં કઠતા હતા કે આને જરા તેલ લગાડો, જરા નરમ પડે તો પછી પગમાં કઠે નહીં. કે જોજો આ સેવા પછી બીજા કોઈને આપતા નહીં. હવે એમના અંગત સેવક જ છે અને ઉંમરમાં મોટા છે એમના કરતાં. રામાનુ સ્વામીના વખતના જૂના છે પાછા મૂળજી બ્રહ્મચારી, મચ્છિયાઓના. અમે મચ્છિયાઓ દર્શન કરીને તો બિચારા સેવા કરતા હતા ને વશરામ સુથાર આવ્યા કે બ્રહ્મચારીજી તમે તો અખંડ ભગવાનની સેવા કરો છો, વર્ષોથી કરો છો, મને આ લાભ આપો ને થોડુંક હું પણ. તો કે ના, મહારાજે ના કહી છે. બહુ કરગર્યા, દયા આવી તો આપ્યું, કરો. એમાં સ્વામિનારાયણ ભગવાન પસાર થયા કે મેં ના પાડી તેને કેમ બીજાને આપ્યું? આ જાઓ, વિમુખ છો, ગળું ચીકણું ખાશો નહીં, પગમાં જોડા પહેરશો નહીં. એક વખત વિમુખ કરે એટલે છૂટું થાય ને છેડો, સંબંધ પૂરો થયો. પછી કે ગળું ચીકણું ખાવાનું નહીં, જોડા પહેરવા નહીં, એ થોડું રહે બાકી. એ ઉપરાંત બધી આ આજ્ઞાઓ કરી. વાંક શું હતો? કશું વાંક નહીં. આમ જોઈએ 6 મહિના સુધી મૂળજી બ્રહ્મચારી તો પછી ત્યાંથી, ભાદરાની વાત છે, ડભાણ નડિયાદ પાસે ત્યાં આવ્યા ને ત્યાં હરિભક્તોને કથા વાર્તા જેટલું મહારાજના મહિમાની બધી વાતો કરે. એમાં ઉનાળો આવ્યો ને આંબા પાક્યા અને ડભાણિયા આંબા બહુ વખણાતા એ જમાનામાં. તો હરિભક્તો પ્રેમી કે આપણે આંબાની કેરીઓ તૈયાર થઈ છે, હવે કોઈ કોની સાથે મોકલવી આપણે સ્વામિનારાયણ ભગવાન પાસે? ગઢડા બિરાજમાન હતા ભગવાન, ઠેઠ ગઢડા. મૂળજી એમ કે લાવો હું લઈ જાઉં. 2 મણનો ટોપલો ઉપાડી માથે ઉઘાડે પગે. ગળું ચીકણું ખાતા નથી એટલે તેલ ઘી વગરનું કોરું જ ખાય છે. 6 મહિના થઈ ગયા અને ઉઘાડે પગે જ ચાલે છે કાળા ઉનાળામાં. ઠેઠ ડભાણથી ગઢડા ચાલીને આવ્યા અને આ કેરીનો ટોપલો ભગવાન સ્વામિનારાયણને આગળ આમ અર્પણ કર્યો ને ભગવાન આમ જોઈ ગયા. એટલે મૂળજી બ્રહ્મચારી એ બાજુ જઈને જય સ્વામિનારાયણ કહ્યા તો આમ જોઈ ગયા. ઉપેક્ષા જ કરી લિટરલી. એટલે પછી ગઢડા ગામમાં
એક માજી હતા, સુતારણ માજી, ત્યાં જઈને ઉતારો કર્યો. આ મૂળજી બ્રહ્મચારીને અપવાદ રૂપે સ્વામિનારાયણ ભગવાનને મહિલાઓ જોડે વાતચીત કરવામાં રજા આપેલી, છૂટી આપેલી. પોતે પ્રમાણ આપેલું કે હનુમાનજીનો અવતાર છે, થાંભલાને ગાઢ સંકલ્પ થાય, વિકાર થાય તો આ મૂળજી બ્રહ્મચારીને થાય. એટલે ભગવાનની સેવામાં હતા, એટલે કંઈ બી સીધું સામાન લાવવું કરવું, કંઈ બી અંગે વાતચીત કરવાની થાય તો છેટે ઉભા રહીને સૂચના આપવાની આપી દે, એ રીતે વાતચીત કરે સામાન્ય. એટલે પેલા માજીને ત્યાં જઈને ઉતારો કર્યો. માજીએ તો ગોળ ઘી સહિતનું સીધું સામાન બધું રસોઈ કરીને જમો તમે. તો કોરી બાટી બનાવી, ગોળ ઘી કશું વાપર્યું ને. માજી કે આમ કેમ? કે મારે જે ગળું ચીકણું ખાવાની ના પાડી છે. કેટલા વખતથી? 6 મહિનાથી વધારે સમય થઈ ગયો. અને કે આમાં કેરીનો ટોપલો લઈને આવું છું ડબાણથી, પણ મહારાજે તો જય નારાયણ પણ કહ્યા નહીં. માજી કે એમ છે, ચલો. મોટી ઉંમરના માજી હતા. ભર સભામાં સ્વામિનારાયણ ભગવાન આગળ આવીને વળસકા લેવા માંડ્યા. તમે એવા નવેરા કાં થયા? કે આ બિચારો બ્રહ્મચારી આટલા વર્ષોથી તમારી સેવા કરે છે, કાંઈ વાંક નથી, છતાંય સામું જોતા નથી. અને આ ઠેઠ ડભાણથી આ 2 મણ કેરી ઉપાડીને આવ્યો છે, પણ તમે એવા દયાહીન કેમ થયા? નમેરા એટલે મેર એટલે દયા, નમેરા એટલે દયા વગર ન કેમ? એટલું બધું વઢવા માંડે ને મીઠું મીઠું. શ્રીજવાદ હાથમાં રૂમાલ હતો, ભારત 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 હશે. ભારત કે અમે ક્યાં નાખીએ છીએ, ભલે સેવામાં આવી જાય. એ તરત જ મૂળજી બ્રહ્મચારી કેરીનો ટોપલો લઈ ગયા, એમાંથી સિલેક્ટેડ સારી સારી કેરીઓ કાઢી, એનો રસ તૈયાર કર્યો, રોટલી પણ બનાવી, બીજી તૈયાર વ્યંજનો બનાવ્યા, રસોઈ તૈયાર કરી અને સ્વામિનારાયણ ભગવાનને બોલાવીને થાળ જમાડ્યો. પાછા સેવામાં જોડાઈ ગયા. સ્વામી શાસ્ત્રીજી મહારાજે અખિલ સ્વામિનારાયણ સંપ્રદાયમાં આ ભગવાન સ્વામિનારાયણની આરસની મૂર્તિની સાથે આ મૂળજી બ્રહ્મચારીની મૂર્તિ પધરાવી છે. ત્યાં સારંગપુરમાં અસ્મિન સંપ્રદાય એકમ એવા એક જ સ્થાનમાં આ મૂળજી બ્રહ્મચારીની મૂર્તિ છે. જેવા વાઘા ભગવાનને એવા મૂર્તિ બ્રહ્મચારી. મુગટ સોનાના, તો એમને 5 ટાઈમ આરતી ઉતરે અને સોનાના થાળમાં થાળ જમે બેસતા વર્ષના દિવસે, બાકી ચાંદીના થાળ હોય. તો આટલો બધો મહિમા સ્વામી શાસ્ત્રી મહારાજે વધાર્યો. કારણ કે સ્વામિનારાયણ ભગવાન પ્રથમના 73માં કહે છે કે આ મૂળજી બ્રહ્મચારીના હાથની કરેલી સેવા અમને જેવી ગમે છે તેવી બીજાના હાથની ગમતી નથી. નિષ્કામ ધર્મ બ્રહ્મચર્ય વ્રત નૈષ્ઠિક બ્રહ્મચારી હતા. ગુણાતીતાન સ્વામીએ પ્રમાણ આપ્યું વાતોમાં. સ્વામી કે મૂળજી બ્રહ્મચારી શેર ઘી જમી જાય તો એને ઘાટ ન થાય, વિકાર ન થાય. એ વાત એટલે જ્યાં કસોટીની સોટીઓ મારી મહારાજે જોરદાર, પણ મન પાછું પડ્યું નથી. ભક્તિ મંદ થઈ નથી, ભજન મંદ થયું નથી, પ્રેમ ઓછો થયો નથી. 6 મહિના સુધી બોલાવ્યા નહીં, કંઈ સંદેશો મોકલ્યો નહીં, કશું નહીં, કાંઈ નહીં. એમની ઈચ્છા. સીતાજીનો શું વાંક હતો? લંકાથી આવ્યા પછી પેલા ધોબી ધોબણના ઝઘડામાં પારકા ઘરે ગયેલીને તો રામ રાખે, હું ના રાખું. અને નગર ચર્ચામાં રામ ભગવાને આ વાત સાંભળવામાં આવે કે હજી આવો લોકાપવાદ છે મારી ઉપર. લક્ષ્મણને બોલાવીને કહ્યું, જા તારી ભાભીને વાલ્મીકી ઋષિના આશ્રમમાં મૂકી આવો. 2 જ વાક્યનો આદેશ. સીતાને તો કંઈ કહેતાય નથી. અને સીતાજીના ઉદરમાં લવ અને કુશ છે. સારા દિવસો ચાલી રહ્યા છે. શું વાંક હતો?
ત્યાં મૂકવા ગયા ને તો સીતાજી પછી રડવા માંડ્યા. લક્ષ્મણજી એમને છા ના રાખે કે તમે રડો નહીં. તો કે હું મારા દુઃખ માટે નથી રડતી, હું રામચંદ્રજીના દુઃખ માટે રડું છું કે રઘુનાથજી અતિ કૃપાળુ છે. તે વગર વાંકે વનમાં મૂકી છે એટલે હૃદયમાં બહુ દુઃખ પામતા હશે. આ ભાવની વાત કરે છે. માટે એમને કહેજો કે સીતા તો આ વાલ્મીકી ઋષિના આશ્રમમાં સુખે તમારું ભજન કરશે, પણ મારા દુઃખે કરીને દુઃખી થાય નહીં. સ્વામિનારાયણ ભગવાને આ વચનામૃત ગ્રંથમાં સીતાજીની સમજણ વખાણી છે. કયું વચનામૃત કોણ કહેશે? બોલો. અંત્યનું તાળી પાડો બધા. આ વચનામૃતનો વ્યવસ્થિત અભ્યાસ કરે. સીતાજીની સમજણ વખાણી છે એટલે આ પ્રથમના 76માં જે કહે છે ને એવું જ સીતાજી માટે થયેલું છે. અને જ્યારે રાજસુ યજ્ઞ કર્યો તો સીતાની સોનાની મૂર્તિ બનાવી. હવે જીવતા છે તો બોલાવ્યા નહીં બાજુમાં યજ્ઞમાં, કારણ કે જે ગ્રસ્તાશ્રમી હોય તો એને જમણા હાથ તરફ પોતાના શ્રીમતીજીને બેસાડવાના હોય, એ અર્ધાંગીની કહેવાય. તો સીતાની સોનાની મૂર્તિ બનાવી એટલે જીવતા હાજર છે ને ના બોલાવે. લો, સીતાજી ધરતીમાં સમાઈ ગયા કે નહીં? ધરતીમાંથી પ્રગટ થયા, એવા ધરતીમાં સમાઈ ગયા. એ વાત ભગવાન સ્વામિનારાયણ કહે છે કે પંચ વર્તમાનમાં કોઈ વાતે ખોટ ન હોય, ગમે તેવા વચનના ભેડામાં લઈએ, એનું ગમતું મુકાવીને અમારા ગમતામાં રાખીએ. નો એક્સક્યુઝિસ, નો આર્ગ્યુમેન્ટ. તો પણ દેહ પર્યંત મૂંઝાય નહીં, એવો હોય તે પાક્કો સત્સંગી છે. અને એવા હરિભક્ત ઉપર અમારે વગર કર્યું સહેજે હેત થાય છે. અને એવા ગુણ ન હોય તો હેત કરવા જઈએ તો પણ થાય નહીં. અને અમારી તો એ જ પ્રકૃતિ છે જે જેના હૃદયને વિશે ભગવાનની એવી પરિપૂર્ણ ભક્તિ હોય તે ઉપર જ હેત થાય છે. ઇતિ વચનામૃતમ પ્રથમનું 76મું વચનામૃત. આ વચનામૃતની કથા ગુરુ હરિશ્રી પ્રમુખ સ્વામી મહારાજે તારીખ 13/5/88ના રોજ યુરોપમાં ઓસ્ટ્રિયા દેશ છે, એનું જે કેપિટલ છે વિયેના. અત્યારે તો વિયેનામાં 30-35 હરિભક્તોની સભા હોય છે રવિવારે. એ વખતે એક હરિભક્ત હતા. આ યુરોપના દેશોમાં સ્વામીશ્રીના પગલાં પડે તો આ બધા દેશો પાવન થાય એવી પૂજ્ય વિવેકસાગર સ્વામી વગેરે વગેરેની બધાની ઈચ્છા હતી. એટલે એ પ્રવાસ ગોઠવાયો હતો. એ નિમિત્તે એ રીતે હતું. સવારે નિત્ય પૂજા કરી, હોટલો અને ઉતારો પણ હોટલમાં હતો, સારી હોટલમાં. અને એમાં જે ડિપ્લોમેટ્સ માટેનું સૂટ હોય ને, આખું ફ્લેટ જેવું હોય. ડિપ્લોમેટ્સ એટલે દેશ પ્રદેશના મોટા મોટા રાજકીય મહાનુભાવો આવતા હોય, એમ્બેસેડર્સ આવતા હોય વગેરે વગેરે, વડાપ્રધાન રાષ્ટ્રપતિ જેવી વ્યક્તિ આવતી હોય, એમના માટે જ્યાં ઉતારો અપાતો હોય ને એવી જગ્યા આ યુવકોએ પસંદ કરેલી હતી. જે આ બધી સેવા સ્પોન્સર કરનાર યુવકો 4-5, 2 વડીલ હરિભક્તો હતા લંડનના, ત્યાં ઉતારો હતો. હવે સવારે નિત્ય પૂજા સ્વામીશ્રીએ કરી. એ વખતે તો નીચે ગાલીચો પાથર્યો હોય, એની ઉપર સ્વામીશ્રીની પૂજા અને એમનું આસન બધું ગોઠવેલું હોય. હવે પુષ્પો હતા નહીં. આ યોગીચરણ સ્વામી શું કર્યું, સૂટનું જે કેબિનેટ હતું ને એની ઉપર દેશના ઝંડા હતા, નાના નાના સ્ટેન્ડવાળા ઝંડા. દુનિયાના કેટલા બધા દેશોના હતા. એટલે 3-3ની લાઈનમાં એ બધા ઝંડા છે ને 3 બાજુ ગોઠવ્યા. કારણ કે બાપા સાષ્ટાંગ દંડ પ્રણામે કરતા એટલે એ જગ્યા ખુલ્લી રાખી. 3 બાજુ ગોઠવ્યા. અને સ્વામિનારાયણ પ્રકાશના એ વખતના ઇસ્યુમાં કવર પેજ ઉપર આ ફોટો તો સ્વામીશ્રી રાતે પૂજા કરી રહ્યા છે અને હરિકૃષ્ણ મહારાજ પધરાવેલા છે, એમની નિત્ય પૂજા ચાલુ છે. બાપા માળા કરી રહ્યા છે, ગૌમુખીમાં હાથ છે, અને આ બધા દેશના નાના નાના ઝંડા એ બધા એમાં દેખાય છે. બસ એ પ્રાતઃ પૂજા પછી સ્વામી બાપાએ આ જ વચનામૃતની કથા કરી. હવે સામે કોણ હતા?
આ 4-5 યુવકો ને 2 હરિભક્તો અને સ્ટાફના સંતો સેવકો, એ સિવાય બીજું કોઈ હતું નહીં. કોઈ કથાનો નિયમ એટલે નિયમ કરવાની જ. એટલે નિત્યવિધિમાંથી એમણે વાંચ્યું પ્રથમનું 76 હતા નિરૂપણ. હવે કથા વાર્તા તો બાપાએ ઘણી કરી હશે, પણ એમાં જે આ છેલ્લો પ્રથમના 76 વતનાથમાં 4.5 લીટી જે અગત્યની યોગી બાપાએ કહી, એની ઉપર પ્રમુખ સ્વામી મહારાજ શું કહે છે? જો સ્વામિનારાયણ હરે ગુરુવર્ષી પ્રમુખ સ્વામી મહારાજે વિયેના ઓસ્ટ્રિયામાં તારીખ 13/5/88 રોજ પ્રથમનું 76મું વતનામત નિરૂપણ કરતા વાત કરી કે મનગમતું મૂકવું એ મોટામાં મોટો ભેડો છે. બીજા બધા ભેડા કરતા. હું વાંચીને બોલું છું ને મને મોઢે પણ છે. પછી શું કહે છે? મહિનાના ઉપવાસ થઈ જાય, સેવા મોટી જબરજસ્ત કરી નાખે, લાખો કરોડોની કરે, સત્સંગ કરાવી નાખે, પણ મનનું મૂકી દે તે ખરો. મોટા મોટાને આ મનનો ભીડો છે, તેને જ આ ભીડો પડે, બીજાને ન પડે. પાક્કા સત્સંગી થવું હોય તેને આ વાંચવું અને ઉતારવું. ક્યાં? અહીંયા હૃદયમાં ઉતારવું. પાક્કા થવું છે તો પ્રમુખ સ્વામી મહારાજ પણ આ જ વાત કહે છે કે મનનું ધાર્યું મૂકો, અને કે મહિનાના ઉપવાસ કરી નાખીએ આપણે. 1 મહિનાના ઉપવાસ ફક્ત પાણી ઉપર, સાદા પાણી ઉપર, એ થઈ શકે. ઉપરાંત કે લાખો કરોડોની સેવા કરે, મોટી જબરજસ્ત કરે સેવા, ચોખવટ કરે, લાખો કરોડોની કરે. પાછો નવરો બેસી ના રે, સત્સંગ કરાવતો હોય, પાછો દેશ દેશાવરમાં અને બધે જ સત્સંગ કરાવી નાખે. તો પણ મનનું ધાર્યું છૂટું અઘરું છે. આટલો બધો ભોગ ને તપસ્યા કરવા છતાં પણ, એટલે કે આટલું બધું કરતો હોય પણ મનનું મૂકી દે મોટા પાસે, એ ખરો પાકો હરિભક્ત ખરો. એને સર્ટિફિકેટ આપે છે. પેલું બધું અઘરું છે. મહિનાના ઉપવાસ કરવા સહેલા નથી. સહેલા છે અરે કે એકાદશી હરખી થતી નથી આપણે. કેટલાને તો કઈ દિશામાંથી એકાદશી આવે છે ને કઈ દિશામાં જાય છે એ જ ખબર ન હોય, ક્યારે આવીને ક્યારે ગઈ, એની ગતાગમે ના હોય. એના બદલે કે મહિનાના સળંગ ઉપવાસ કરે, ઉપરાંત લાખો કરોડોની સેવા કરતો હોય, કથા વાર્તા જબરજસ્ત કરતો હોય, અને સત્સંગ કરાવતો હોય બધું. પણ મોટા પુરુષ કે આ આપણે નથી કરવા, આ મૂકી દો, કોઈ બી બાબત. એ વખતે મનનું ધાર્યું મૂકી દે એ ખરો. પ્રમુખ સ્વામી મહારાજ કહે છે આપણે મોટી યોજના લઈને બાપા પાસે ગયા હોઈએ કે આ યોજના અમલ કરવાથી આખા મહેસાણા જિલ્લામાં સત્સંગ થઈ જાય, એટલું જ નહીં આખા ગુજરાતમાં, આખા ભારતમાં, આખી દુનિયામાં થઈ જાય, એવું આયોજન એક ગોઠવી બેઠા હોઈએ. વિના નાણે જગ જાણે અને બધાને સત્સંગ થાય. સારી ભાવના, બધું સારું છે, આયોજન સારું, બધું સારું. પણ મોટા પુરુષ આગળ જઈએ, મહંત સાહેબ આગળ જઈને રજૂઆત કરીએ કે બાપા આવું એક આયોજન છે, વિચાર આવ્યો બાપા, એવું કે આપણે રહેવા દો, એ નથી કરવું. તો કેટલા વિચારો થઈ જાય કે આમાં મારે શું સ્વાર્થ છે, એમાં તો સત્સંગનો વિકાસ થાય એમ જ છે, સહેજે સહેજે થાય એવું છે, બીજું ત્રીજું જાત જાતના વિચારો ચાલી શકે. હવે કે નહીં, એ વખતે કટ વળી જવાનું છે કે હા બાપા જેમ કો એમ, જેમ કોમની ડિગ્રી મેળવવાની છે. બીકોમ એમ કોમ થયા પણ જેમ કોમ, જેમ કો એમ. એટલે નિષ્કાંત સ્વામી કહે છે કે હાજી હાજી કરતા કેદી ને બગડે તારું રે મનવા, સરળ વર્તવે છે સારું. સરળતા રાખવાની છે સત્સંગમાં. તમે જો કુટુંબમાં પણ, કૌટુંબિક જીવનમાં, પારિવારિક જીવનમાં પણ કોઈ પણ
સભ્ય જે છે, કોઈ પણ વ્યક્તિ અટંટ રહેતી હોય તો બધાને અંદરથી ગમે નહીં. એના માટેનો આદર છે ને એ પરિવારમાં, કુટુંબમાં ઓછો થતો જાય. જેમ જેમ અટંટાયો હોય ને વધારે. નિષ્કુળાનંદ સ્વામી લખ્યું કે આંકડો વાંકડો વીછી ના સરખો. વીછી હોય ને, હવે એને કોઈ કાંકરી ચાળો કરે, ચોટી અડાડે તો ફટ કરતો ડંખ મારે. એનો ડંખ એની પૂંછડીમાં હોય. એની પૂંછડી હોય ને એમાં ડંખ હોય, એનો જોરદાર ડંખ મારે. અને યોગી બાબા કહેતા કે બે સગા ભાઈઓ હોય, પણ જ્યારે અહમ મમત્વ સવાર થઈ જાય, ઝઘડી પડે, શું કે તું મને ઓળખસ? હું કરતો ઊભો થાય તરત. નથી ઓળખતા? એક જ ઘોડિયામાં વારા ફરતી મોટા થયા છો તમે. એક જ ઘોડિયામાં ઝૂલેલા છો. એક જ માવતરના સંતાન છો. ઓળખે તો છે જ. પણ અંદર આ ભૂત સવાર થાય ને, ક્રોધનું, અહમ મમત્વનું, મન ધાર્યું કરવાનું. તું મને ઓળખસ? સગા ભાઈ ને જોઈ લેજે, હું તને બતાવી દઈશ. આવું ચાલે છે કે નહીં સમાજમાં? એટલે કે નમતા રહો, હાથ જોડતા રહો. અને આમાં તો દવા પણ મોટી આ બતાવે છે મનોવૈજ્ઞાનિકો. બનેલા પ્રસંગો છે કે આવી રીતે બે ભાઈઓ હતા અને મોટા ભાઈએ નાના ભાઈ પાસેથી કંઈક રકમ લીધી, અમુક $. પછી પેલાને જરૂર પડી હશે, માગવા ગયો તો કે આપ્યા છે જ કોણે? એટલે આ નાના ભાઈના હૃદયમાં બધે બળતરા થયા કરે, મારું પૈસા લીધા છે અને ભાઈ ફરી ગયા. ના પાડે. હવે એ વિચારમાં ને વિચારમાં જે દ્વેષ વધતો હતો ને, એમાં પછી ગોઠણના દુખાવા ઉપડ્યા. આડઅસર ત્યાં શરૂ થાય. જો મનનો વિકાર, મનની વિકૃતિ, દ્વેષ, ક્રોધ અંદરથી થાય છે ને, આપણને નુકસાન કરે. હવે મોટા ડૉક્ટરોની કેટલી બધી દવાઓ કરાવી, પણ કંઈ મટે જ નહીં, ફેર જ પડે નહીં. પછી એક મનોવૈજ્ઞાનિક પાસે ગયા. એ ડૉક્ટરે કહ્યું કે પ્રશ્ન પૂછ્યા બીજું ત્રીજું, એટલે ખબર પડી કે આવું કંઈક થયું છે. એના કારણે એને એના ભાઈ પ્રત્યે આવો દ્વેષ ભાવ રહ્યા કરે છે. કે તારે ખરેખર મટાડવું છે? તો હા, એટલા માટે તો આવ્યો છો. તારા ભાઈની તું માફી માગ જા. એટલે ગુનેગાર એને મારે માફી માગવાની? પ્રશ્ન થાય કે નહીં? એને થયો પ્રશ્ન. પણ પછી પેલો દુખાવો એટલો બધો ત્રાસ આપે ને, મહા ત્રાસ આપે. ઊંઘ આવે ને એવું, બેસવા ઉઠવામાં, ચાલવામાં 24 કલાક સખત તકલીફ વધતી જતી હતી. ફરી પાછો ડૉક્ટર પાસે ગયો અઠવાડિયા 10 દિવસ પછી. તો ડૉક્ટરે પ્રિસ્ક્રિપ્શન એ જ આપ્યું કે તારા ભાઈની માફી માગ. બ્રેકેટમાં સમજાવું, દંડવત પ્રણામ સાથે, એટલે એટલા વિનમ્ર થઈને. ખરેખર એણે કર્યું ને તો પેલા ભાઈને અંતરદ્રષ્ટિ થઈ, મોટા ભાઈને, કે ભાઈ પૈસા તો મેં દબાવેલા છે તારા, ખરેખર વાંક તો મારો જ છે, તું માફી માગે યોગ્ય નથી. વ્યાજ સહિત બધું પાછું આપી દીધું. અને પેલાને શાંતિ થઈ ગઈ, દુખાવો મટી ગયો. આ બધા બનેલા પ્રસંગો છે. એટલે જે આદેશ સ્વામિનારાયણ ભગવાન વતનાવતમાં આપે છે, ગુરુ પરંપરાએ પણ જે વાતો કરી છે ને, એ પ્રમાણે વર્તીએ ને, સરળપણે વર્તીએ, તો એમાં શાંતિ છે. શારીરિક સ્વાસ્થ્ય, મનનું સ્વાસ્થ્ય, બધા સ્વાસ્થ્ય, બધા પ્રકારના સ્વાસ્થ્ય સારા રહે આજ્ઞા પાડવાથી અને નિયમ પાડવાથી. તો આટલા શબ્દો સાથે અત્યારની કથાની આપણે સમાપ્તિ કરીએ છીએ. આગળની કથા સાંજે રવિવારની સભામાં. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણ નારાયણ નારાયણ.
સ્વામિનારાયણ સ્વામિનારાયણ રે. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામી સ્વામિનારાયણ નારાયણ નારાયણ. સ્વામી સ્વામી મહારાજ ભવતારાયણ. સ્વામી સ્વામી મહારાજ ભવતારાયણ. સ્વામી નારાયણ 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 નારાયણ. ગુણાતીતમ ગુરુમ પ્રાપ્ય બ્રહ્મરૂપમ નિજાત્મના વિભાવ્ય દાસભાવેન સ્વામિનારાયણં ભજે. વિભાવ્ય દાસભાવેન સ્વામિનારાયણં ભજે. શ્રીહરિં સાક્ષરં સર્વદેવેશ્વરં ભક્તિધર્માત્મજં દિવ્યરૂપં પરમ શાંતિદં મુક્તિદં કામદં કારણં સ્વામિનારાયણં નીલકંઠં ભજે. શ્રીહરિં